તહેવારો નજીક આવતા જ ભાવમાં તેજીનો માહોલ। એક મહિનામાં 55 થી માંડીને 110 રૂપિયા સુધી અલગ અલગ તેલના ભાવ વધી ગયા। સિંગ તેલમાં 70 રૂપિયા વધી ગયા, ડબ્બો 2470 રૂપિયા પર પહોંચી ગયો। કપાસિયામાં 110 રૂપિયા વધી ગયા અને ડબ્બો 2320 પર પહોંચી ગયો। પામ તેલમાં 55 રૂપિયા વધી ગયા અને પામ તેલનો ડબ્બાનો ભાવ 1970 પર પહોંચી ગયો। આમ તહેવારો નજીક આવ્યા એટલે તેલનો ખેલ શરૂ થઈ ગયો। પશુપાલકોના વિરોધ વચ્ચે સાબર ડેરીએ મોટો નિર્ણય લીધો છે। પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા પ્રમાણે ચૂકવાશે ભાવ। ડેરીના નિયામક મંડળની બેઠકમાં નિર્ણય કરાયો છે। અગાઉ 960 રૂપિયા પ્રમાણે ચૂકવાયો હતો ભાવફેર। પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે। સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી। પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે। અગાઉ 960 રૂપિયા પ્રમાણે જે ભાવફેર ચૂકવાયો હતો, હવે જે તફાવતની રકમ છે એ પણ ચૂકવવામાં આવશે અને જે નિર્ણય લેવાયો છે એ પ્રમાણે 995 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવશે। 995 પ્રમાણે જે 35 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે। પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે કેમ? એ તો વર્ષ આખરે જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ। અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે। આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે। એટલે અમે વિનંતી પણ એવી કરી છે કે ભાઈ તમે અત્યારે ભાવ આપો અને પછી ભાવ વધારાની વાત બાકી રાખો, એના કરતા તમારું ઓડિટ થઈ જાય, તમારી વાર્ષિક સામાન્ય સભા થઈ જાય અને પછી જ્યારે પણ નાણાં ચૂકવો ત્યારે એક સાથે આ નાણાં ચૂકવો એવું તમે જે તે વખતે તમારા નિયામક મંડળમાં, તમારી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય કરો કે જેથી આજે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ ભવિષ્યમાં ક્યારેય ન ઉદ્ભવે અને એ વાત નિયામક મંડળે પણ સ્વીકારી છે। રાજકોટ લોક